માર્કેટમાં મળતા સ્પ્રેડ કે મેયોનીઝ વાપરવા કરતાં ઘરે પણ અલગ અલગ ફ્લેવરમાં સ્પ્રેડ સરળતાથી બનાવી શકાય. હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે 2 અલગ અલગ ફ્લેવરમાં સ્પ્રેડ ઘરે કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ. તાજા પુદીનાના પાન લઈને મિન્ટ સ્પ્રેડ અને બીજો ચિપોટલે સ્પ્રેડ બનાવું છું. આ બંને સ્પ્રેડ ઘરમાં હોય એ જ સામગ્રી લઈને ઓછી મહેનતે ઝટપટ બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. પહેલાં બનાવું છું મિન્ટ સ્પ્રેડ. એના માટે એક નાનું ગ્રાઇન્ડિંગ જાર લીધું. એમાં પલાળેલા કાજુ 12 નંગ પાણીમાંથી નીતારીને લઉં છું. એક નાનો ક્યુબ વજનમાં 25 ગ્રામ અમૂલ ચીઝ લીધું. એની નાની ટુકડી કરીને આમાં ઉમેરું છું. ઘરનું બનાવેલું પનીર 50 ગ્રામ લીધું. એને પણ હાથ વડે રફલી મેશ કરીને ઉમેરું છું. ઘરે પનીર બનાવવું કંઈક મોટી વાત નથી, માત્ર 10 મિનિટમાં બનાવી શકાય. નાના અને મોટા કુલ મળીને 18થી 20 જેટલા તાજા પુદીનાના પાન લીધા, એ આમાં ઉમેરું છું. આમાં 1/3 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર અને સ્વાદ પ્રમાણે 1/3 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરું છું. આમાં ચીઝ પણ સોલ્ટેડ છે, માટે એ પ્રમાણે ઉમેરવું. ટેસ્ટને બેલેન્સ કરવા આમાં અડધી ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરું છું. હવે જરૂર પડે તો આમાં પાણી ઉમેરીને આ બધું ગ્રાઇન્ડ કરી લઈએ. થોડું પાણી ઉમેરીને બધી સામગ્રી ગ્રાઇન્ડ કરી એટલે આવી પેસ્ટ તૈયાર થઈ ગઈ. હવે આમાં 1 ટીસ્પૂન કોથમીર મરચાંવાળી લીલી ચટણી ઉમેરીને મિક્સ કરી લઈએ. મિન્ટ સ્પ્રેડ તૈયાર છે. એને ગ્રાઇન્ડિંગ જારમાંથી ગ્લાસના આવા નાની સાઇઝના કન્ટેનરમાં કાઢી લઉં છું. ત્યારબાદ એની ઉપર ઢાંકણ લગાવીને હમણાં ફ્રીઝમાં રાખું છું. આગળના સ્ટેપમાં બનાવું છું ચિપોટલે સ્પ્રેડ. એના માટે ફરી એ જ ગ્રાઇન્ડિંગ જાર લીધું. એમાં 12 નંગ પલાળેલા કાજુ પાણીમાંથી નીતારીને લઉં છું. 5 નંગ કાશ્મીરી લાલ મરચાં 2 કલાક પહેલાં હુંફાળા પાણીમાં પલાળી દીધા હતા. હવે સારી રીતે પલળીને પોચા થઈ ગયા. એના 2 ભાગ કરી વચ્ચેના બીજ હટાવીને આમાં ઉમેરું છું. મરચાંના બીજ અને આ પાણી હટાવી દઈશું, એ આમાં નથી વાપરવાનું. ટેસ્ટને બેલેન્સ કરવા આમાં અડધી ટીસ્પૂન ખાંડ, 1/3 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર, એક નાનો ક્યુબ વજનમાં 25 ગ્રામ અમૂલ ચીઝ લીધું. એની નાની ટુકડી કરીને આમાં ઉમેરું છું. ઘરનું બનાવેલું પનીર 50 ગ્રામ લીધું. એને હાથ વડે રફલી મેશ કરીને આમાં ઉમેરું છું. સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન મીઠું અને થોડું પાણી ઉમેરી છેલ્લે આમાં 1 ટીસ્પૂન જેટલું ઝીણું ચોપ કરેલું સૂકું લસણ ઉમેરું છું. લસણની કળી આખી હોય તો 3થી 4 લઈ શકાય. હવે જારનું ઢાંકણ બંધ કરીને આ બધું ગ્રાઇન્ડ કરી લઈએ. ચિપોટલે સ્પ્રેડ તૈયાર છે. એને ગ્રાઇન્ડિંગ જારમાંથી આ નાની સાઇઝના કન્ટેનરમાં કાઢી લઉં છું. હવે આમાં અડધી ટીસ્પૂન રેડ ચીલી ફ્લેક્સ અને 5 ટીસ્પૂન જેટલો ઓરેગાનો ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. ચિપોટલે સ્પ્રેડ તૈયાર છે. એનું લેયર ઉપરથી સરખું કરીને કન્ટેનર ઉપર ઢાંકણ લગાવી દઉં છું. ત્યારબાદ એને ફ્રીઝમાં મૂકી દઈએ. સુપર ટેસ્ટી એકદમ હેલ્ધી હોમમેડ મિન્ટ સ્પ્રેડ અને ચિપોટલે સ્પ્રેડ તૈયાર છે. અલગ અલગ સેન્ડવિચ, બર્ગર, રેપ કે ફ્રેન્કીમાં લગાવવા માટે આ સ્પ્રેડ વાપરી શકાય. એકવાર આ હોમમેડ સ્પ્રેડ બનાવીને આવા ગ્લાસના કન્ટેનરમાં ભરીને ફ્રીઝમાં મૂકી દઈએ તો ફ્રીઝમાં રાખીને કમસે કમ 15 દિવસ સુધી વાપરવા માટે લઈ શકાય. બાળકોને ઘરની રસોઈ કરતાં બહારનું ફાસ્ટ ફૂડ ખાવું વધારે ગમે અને બહારનું ખાવા કરતાં જો ઘરે જ બનાવવામાં આવે તો બાળકોની સાથે ઘરના બધાને જ ખાવાની મજા પડી જાય. સેન્ડવિચ કે બર્ગરના ટેસ્ટમાં વધારો કરે એવા આ સ્પ્રેડ બહાર કરતાં ઓછા ખર્ચમાં ઘરે બનાવી શકાય, એ પણ એકદમ હેલ્ધી રીતથી. માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો. તમે મારી રેસીપી કયા શહેરમાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.